અરે હાથીભાઈ, હાથીભાઈ, શું તમને જાંબુ જોઈએ? મને નથી જોતા. તમે આમ નિરાશ થઈને કેમ બેઠા છો? કેમ કે મારી સાથે રમવા માટે કોઈ પણ નથી. અરે બસ આટલી જ વાત? હું સવારથી અહીંયા બધી જગ્યા જોઈ આવ્યો, અહીંયા તો કોઈ પણ નથી. જોઉં, એ ઝાડ ઉપર કેટલા વાંદરા બેઠા છે. શું તમે એમની સાથે નથી રમી શકતા? શું સાચું કહો છો? હા, ત્યાં એ લોકો સંતાકુકડી રમી રહ્યા છે, હિંચકો લઈ રહ્યા છે. આવી જાતની ઘણી રમત છે. તો હું પણ જાઉં છું. ચકલી બેન, આપણે ફરી મળીશું. મિત્રો, ત્યાં જુઓ. મોટા પેટ વાળો હાથી આવે છે. સાપ જેવી સૂંઢ વાળો હાથી આવી રહ્યો છે. હોય, ઝાડુ જેવી પૂંછડી વાળો હાથી આવે છે. મિત્રો, હું તમારી સાથે રમી શકું છું? તને પણ અહીંયા આવું છે. મોટા પેટ વાળો હાથી આવી રહ્યો છે. હોય, સાપ જેવી સૂંઢ વાળો હાથી આવી રહ્યો છે. હોય, ઝાડુ જેવી પૂંછડી વાળો હાથી આવી રહ્યો છે. હોય. મિત્રો, મારી સાથે કોઈ પણ નથી. શું હું તમારી સાથે રમી શકું? ચાલો રમીએ. હે? તને ઝાડ પર ચડતા આવડે છે? નહીં. તને આવી રીતે હિંચકો લેતા આવડે છે? નહીં. શું તને પૂંછડીથી આમ લટકતા આવડે છે? એ પણ નથી આવડતું. જો તને નથી આવડતું તો જતો રે અહીંયાથી. જાડી સૂંઢ વાળો હાથી, મોટા પેટ વાળો હાથી. જાડી સૂંઢ વાળો હાથી, મોટા પેટ વાળો હાથી. અરે ઉભો રે, ઉભો રે, ઉભો રે, ઉભો રે. જાડી સૂંઢ વાળો હાથી, મોટા પેટ વાળો હાથી. અરે શું થયું? મિત્રો, જલ્દી આવો. નાનો વાંદરો કૂવામાં પડી ગયો. જલ્દી આવો. અરે મારો હાથ પકડ. મારા હાથ નથી પહોંચતા. કૂદીને પકડ ને. ચાલ, હવે પૂંછડી પકડ. અરે બુદ્ધુ, તારી પૂંછડી નહીં, મારી પૂંછડીને પકડ. નથી પહોંચી શકતો હું.
કૂદીને પકડને. કૂદીને પણ નથી પહોંચી શકતો. જો રસ્સી લઈને આવી ગયો. અરે કૂદને, કૂદીને પકડ. શું થયું મિત્રો? અમારો નાનકડો મિત્ર કૂવામાં પડી ગયો. બચાવવા માટે અમે ઘણા પ્રયત્ન કર્યા પણ કાંઈ ન થયું. શું એકવાર હું પ્રયત્ન કરી શકું? હાથીભાઈ સમયસર પહોંચી ગયા એટલે જ આપણો મિત્ર બચી ગયો. હાથીભાઈ, તમારી મસ્કરી કરી હતી, માફ કરી દો. મારાથી નારાજ છો? ના મિત્રો, હું કોઈથી પણ નારાજ નથી. હવેથી હું સાથે રમી શકું? હવેથી તમે જ છો મારા સૌથી પ્રિય મિત્ર. કંઈક તો ચમકી રહ્યું છે. અરે ક્યાં? ત્યાં જો. અરે મીઠો અવાજ છે. ટીંગ 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 ટીંગ. છોટા નટખટ, આ છે ઘંટડી. વાહ, બહુ સરસ અવાજ છે. આને હું ગળામાં પહેરીશ. છોટા નટખટ, ના, આને તરત ફેંકી દે. હું નહીં ફેંકું, મને આ જોઈએ છે. છોટા નટખટ, ના, આમાં જોખમ છે. જોખમ? કેવો જોખમ? ઘણા સમય પહેલા આવી જ ઘંટડી મને જંગલમાં મળી હતી. ઉફ, કેટલી ગડબડ થઈ હતી ત્યારે ખબર છે? કેવી ગડબડ? એ શું છે? આ તો મસ્ત છે, બહુ સરસ. અરે આ શું છે? આ તે બહુ સરસ છે. આ શું વસ્તુ છે? આનું નામ શું છે? નામ તો ખબર નથી, પણ આનો અવાજ બહુ જ સરસ છે. આ છે ઘંટડી. આ તને ક્યાંથી મળી? પેલા ગુલાબના ઝાડ પાસેથી. આને હું ગળામાં બાંધી લઈશ. ચાલતા વખતે અવાજ સાંભળવામાં મજા આવે છે. બહુ સરસ, બહુ સરસ. હા, ના દીકરા, આને ગળામાં લટકાવવામાં બહુ જોખમ છે. જોખમ? કેવો જોખમ? સારી મસ્કરી કરો છો. ઓહ, ક્યારથી ફરી રહ્યો છું. એક પણ વાંદરો નથી મળ્યો મને.
માત્ર એક પણ વાંદરું મળી જાય ને તો સર્કસ વાળાઓને આપી શકું છું. મને જોતા જ આ બધા વાંદરાઓ ડરીને ભાગી જાય છે. અરે ઉભો રે કહું છું, ઉભો રે, તને હું છોડીશ નહીં. અરે કહ્યું ને ઉભો રે. ઉફ, આ તો દેખાતું જ નથી. આટલા જલ્દી એ ક્યાં જતો રહ્યો? ગળામાં ઘંટડી છે, સમજી ગયો. એ આ ગુફાની અંદર છે. હા, આખરે આને પકડી લીધો. મિત્રો, નાનકડા વાંદરાને શિકારીએ પકડી લીધો. આને ઝડપથી શેર પહોંચાડવો પડશે. હમણાં આને અહીંયા રાખી દઉં છું. જરા તળાવમાં જઈને નાઈને આવું છું. જલ્દી ખોલો ને, શિકારી ના આવતા પહેલા. જલ્દી ખોલો. હાઈશ, આખરે તું બચી ગયો. બચ્ચું, તને આ ઘંટડી જોઈએ છે ગળામાં લટકાવવા માટે? ના ના, હું વધુ મુશ્કેલમાં પડવા નથી માંગતો. ચૂપ રહેજો. એ શું છે? કરચલા. આજે આપણે કીડીઓ વિશે ભણશું. હા, ઠીક છે, ઠીક છે. કીડીઓ મુખ્ય રૂપથી 3 જાતની હોય છે. એક મોટી લાલ કીડી, બીજી કાળી કીડી અને ત્રીજી નાની લાલ કીડી. કઈ કઈ છે? મોટી લાલ કીડી, કાળી કીડી અને નાની લાલ કીડી.